શ્રાવણ માસના પ્રથમ સોમવારે કંભોઈ સ્તંભેશ્વર મહાદેવ ખાતે માનવ મહેરામણ ઉમટ્યો। શ્રાવણ સુદ એકમથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતો હોય અને શિવ પાર્થેશ્વર પૂજાનો શિવ ભક્તોમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જંબુસર તાલુકાના પ્રસિદ્ધ કંભોઈ સ્તંભેશ્વર મહાદેવ ખાતે ભોળાનાથને રીઝવવા માટે આ માસ દરમિયાન શિવ ભક્તો બેલીપત્ર, કાળા તલ, પુષ્પ સહિતના પવિત્ર દ્રવ્યોથી પૂજા અર્ચના કરે છે તેમજ એકટાણું અને ઉપવાસ કરીને આધ્યાત્મિક ધન્યતા અનુભવે છે। દક્ષિણ ગુજરાતના મિની સોમનાથ તરીકે ખ્યાતિ પામેલા કંભોઈ સ્તંભેશ્વર તીર્થ ક્ષેત્રે અધિષ્ઠાતા વિદ્યાનંદજી મહારાજના માર્ગદર્શન હેઠળ ભાવિક ભક્તોને સુવિધાપૂર્વક દર્શન પૂજનનો લાભ મળી રહે તે માટે મંદિર પરિસરમાં સફાઈ, લાઇટિંગ, બેરિકેડિંગ, પાણી અને સુરક્ષા સહિતની વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવે છે। શ્રાવણ માસ દરમિયાન ભક્તોનું કીડિયારું સ્તંભેશ્વર મહાદેવ ખાતે મહીસાગર સંગમ પાવન ભૂમિ પર સ્થિત આ પ્રાચીન તીર્થ અંગે એવી માન્યતા છે કે ભગવાન શંકરના પરાક્રમી પુત્ર કાર્તિકેય સ્વામી દ્વારા સ્થાપિત શિવલિંગના દર્શન માત્રથી મનુષ્યની આધિ, વ્યાધિ અને ઉપાધિ દૂર થાય છે અને સઘળી મનોકામનાઓ પૂર્ણ થાય છે। જંબુસર તાલુકાના પવિત્ર યાત્રાધામ કંભોઈ ખાતે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે કાવી કંભોઈ ખાતે માનવ મહેરામણ ઉમટ્યું હતું। મહાદેવજીને સાક્ષાત સમુદ્ર દિવસમાં 2 વખત અભિષેક કરવા આવે છે, જે નજારો અલૌકિક હોય છે। સમુદ્રમાં ભરતીના સમય પૂર્વે અહીં વિશેષ પૂજન થાય છે અને ત્યારબાદ ધીમે ધીમે સમુદ્ર શિવજીને પોતાના આગોશમાં સમાવી લે છે। સોમવાર નિમિત્તે ભક્તોએ દેવાધિદેવ મહાદેવના દર્શન કર્યા હતા અને ધન્યતા અનુભવી હતી। માતૃત્વ ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા, શ્વેતાબેન, વસંતભાઈ, ચેતનભાઈ પટેલ, મિશ્રા સાહેબ, અમારું આ બધાનું સહયોગથી જે આયોજન કરી આજે અમે કાવડ યાત્રા લઈ અને સ્તંભેશ્વર મહાદેવ આજે બીજા દિવસે પહોંચી ગયા છે। અમે પાદરાથી સ્ટાર્ટ કરી, રસ્તામાંથી અમે વેડજ, નહાર, આ બધાનો અમને સારો એવો સાથ સહકાર મળ્યો। કેરી ગ્રુપ તરફથી બી અમને બહુ સારો સાથ સહકાર મળ્યો। આવતા જતા દરેક લોકોએ મને ખૂબ સાથ સહકાર આપ્યો છે અને અમે આજે આવી અને સ્તંભેશ્વર મહાદેવને ગંગાજળનું અભિષેક કરેલું છે। અમારું આ પાણી જે છે એ શ્વેતાબેન તરફથી હુગલી નદી કલકત્તાથી લાવેલ છે। હર હર મહાદેવ। ભગવાન સ્તંભેશ્વર મહાદેવનું મંદિર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી કંભોઈમાં આવેલું છે। આ મંદિરનો ઇતિહાસ સ્કંદ મહાપુરાણમાં 550 પાનાનો આજે ઉલ્લેખ મળે છે। એમાં જે ઉલ્લેખ છે એના પ્રમાણે હજારો લાખો વર્ષ પહેલાં ભગવાન કાર્તિક સ્વામીએ તારકાસુરનો વધ આ જગ્યાએ કરેલું। જ્યારે તારકાસુરનો વધ થઈ ગયો ત્યાર પછી બ્રહ્માંડના 33 કરોડ દેવતાઓએ ભેગા થઈને આ જગ્યાએ વિજય ઉત્સવ મનાવેલો। વિજય ઉત્સવ મનાયા પછી આ જગ્યા વિશ્વનંદક નામના એક સ્તંભની સ્થાપના કરી અને એને ઉપર ભગવાન સ્તંભેશ્વર મહાદેવને પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા, એટલા માટે એમનું નામ સ્તંભેશ્વર મહાદેવ પડ્યું। આજે શ્રાવણ માસ છે, આજે સોમવારનો દિવસ છે, આજે પહેલો દિવસ છે, ત્યારે ભરૂચ અને વડોદરાથી 2 શોભાયાત્રાઓ આજે કંભોઈમાં આવેલી છે, જેમાં આપણા વડોદરાથી 450 લોકો છે અને ભરૂચની જે શોભાયાત્રા છે એ એક જાણવા જેવી યાત્રા છે। આપણા 85 કિલોમીટરની યાત્રા એ લોકો દોડીને 4 કલાકમાં પૂરી કરી છે। હાલાકી માણસ 1 કલાકમાં 5 કિલોમીટર જ ચાલી શકે, તો પણ આ યુવાનોને ધન્યવાદ છે કે એમને 85 કિલોમીટર 4 કલાકમાં પૂરી કરી। આજે લાખો બિલીપત્રથી ભગવાન સ્તંભેશ્વર મહાદેવના આજે લોકોએ પૂજા કરી છે। દૂધ, દહીં, ઘી, મધ ઇત્યાદિ નાના દ્રવ્યોથી ભગવાનની ખૂબ ભક્તિભાવપૂર્વક ઉપાસના કરી છે। આજે દેશભરમાંથી, દુનિયાભરમાંથી લાખો તીર્થયાત્રી શિવના દર્શન કરવા માટે અહીં આવતા હોય છે।